પોષ મહિનાની પૂનમ એટલે પોષી પૂનમ। આ પૂનમ એટલે ભાઈ બહેનના પ્રેમનો તહેવાર। દરેક બહેન પોતાના વહાલા ભાઈ માટે પોષી પૂનમનું વ્રત રાખે છે। શાસ્ત્રોમાં પોષી પૂનમનો ખૂબ મહિમા છે। આ પૂનમ વીરપસલી જેટલું જ રક્ષાબંધન જેટલું જ મહત્ત્વ ધરાવે છે। આજના દિવસે દરેક બહેન પોતાના ભાઈની લાંબી આયુષ્ય માટે વ્રત રાખે છે અને ભાઈનો ખોબો ભરાય એટલા ચોખા લઈ ખીર રાંધે છે। ત્યારબાદ રોટલીમાં ચંદ્રની આકૃતિ બનાવી એ રોટલી અને ખીરને ચંદ્રની સામે ધરી ચંદ્રની આકૃતિમાંથી ચંદ્રના દર્શન કરી ત્યારબાદ એ આકૃતિમાં વહાલા ભાઈનું મોં જુએ છે અને ભાઈને પૂછે છે, પોષી પોષી પૂનમડીને પોષા બેનના વ્રત રે, ભાઈની બેન જમે કે રમે, આકાશ ઉગ્યો ચાંદલોની મેવે રાંધી ખીર રે, વ્રત કરે છે બેનડીને જમે મારો વીર ખીર, ભાઈની બેન જમે કે રમે। અને ભાઈ તેના જવાબમાં કહે છે કે જમે। ત્યારે બેન જમે છે। બહેન એ દિવસનો ઉપવાસ છોડે છે અને ચંદ્રમાને ધરેલી ખીર રોટલી ભાઈ બહેન સાથે જમે છે। આમ પોષી પૂનમ એ ભાઈ બહેનના હેતનો પવિત્ર દિવસ છે। પોષી પૂનમનું વ્રત કરનાર દરેક ભાઈ બહેનની મનોકામના પૂર્ણ થાય। પોષી પૂનમનું આ મહાત્મ્ય સાંભળનાર દરેકને તંદુરસ્તી અને દીર્ઘાયુની પ્રાપ્તિ થાય તેવી આશા સાથે જય માતાજી।